તો સૌથી પહેલાં આપણે જે વિજ્ઞાન મેળાના શ્રેષ્ઠ કૃતિ તરીકે વિજેતા છે એમને હવે આપણે પ્રોત્સાહક ઇનામ આપીએ. તો વિભાગ એકમાં જે વિજેતા છે એ શાળા છે બેબાર અને એમના જે માર્ગદર્શક શિક્ષક છે વિજયભાઈ. પણ સદનસીબે એ લોકો પ્રમાણપત્ર લઈને નીકળી ગયા છે. તો આપણે વિભાગ 2 થી ચાલુ કરીએ. તો વિભાગ 2માં શ્રેષ્ઠ કૃતિ છે કંજાલ પ્રાથમિક શાળા. તો કંજાલ પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને એમના જે વિદ્યાર્થી મિત્રો છે એઓ પોતાનું પ્રોત્સાહક ઇનામ લેવા આગળ આવી જશો. બાળકો કંજાલના આવશો આગળ. હા, કંજાલના બાળકો જરા આગળ આવી જજો. હવે એમનું હું સ્વાગત કે પ્રમાણપત્ર આપવા ગઢ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી જીતુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અંજાલના માર્ગદર્શક શિક્ષકશ્રીને પ્રમાણપત્ર અને બાળકો માટે પ્રોત્સાહિત ઇનામ આપી એમનું સ્વાગત કરશે. છોકરાઓ તાળી પાડો. પ્રમાણપત્ર બી બાળકો તમે આપો. અને આ બાજુ આવતા. સાહેબનો ફોટો લઈ જશે. ખૂબ સરસ. હવે વિભાગ 4માં શ્રેષ્ઠ કૃતિ નીકળે છે પ્રાથમિક શાળા ગઢ. હવે તેઓના માર્ગદર્શક શિક્ષક શ્રી જિજ્ઞેશભાઈ અને તેમનું સન્માન કરશે લાડવાના સાહેબ શ્રી સતીશભાઈ. સાહેબ શ્રી જિજ્ઞેશભાઈ. આભાર. સરસ. સરસ. ખૂબ સરસ. પાડો જોરથી. સરસ. સરસ. સુમીરભાઈ બી, એમને ઇનામ મળે છે રોકડ રૂપિયા 200નું. અત્યારે હાલ આપણે પ્રોત્સાહિત ઇનામ લઈશું. જોરથી તાળી પાડો બીજો. સરસ. ચિત્ર સ્પર્ધામાં 3ય નંબર હાસિલ કરે છે યોગિતાબેન એસ, કંજાલ પ્રાથમિક શાળા. અને તેમનું સ્વાગત કરશે કંજાલના આચાર્ય વિપુલભાઈ પ્રાથમિક શાળા ગઢ. વિપુલભાઈ તેમનું સ્વાગત કરશે યોગિતાબેનનું સન્માન. ચલો મિત્રો જોરથી તાળી પાડો. હવે વિજેતા પૂરા થાય છે. અનુક્રમે તેમનું રકમ છે 300, 200 અને 100 રૂપિયા. હવે એવી રીતના આપણે સંગીત ગાયનના વિજેતા જાહેર કરીએ. તો એમાં બી પ્રથમ નંબર આવે છે પ્રાથમિક શાળા ગઢ, વસાવા તેજસ્વીની બેનજી, અને એમનું સ્વાગત રોહિતભાઈ કરશે. સન્માન આપશે એમને રોહિતભાઈ. ચલો મિત્રો જોરથી તાળી પાડો. ત્યારબાદ સંગીત ગાયન સ્પર્ધામાં ખૂબ સરસ મિત્રો. આમનું આભાર. ત્યારબાદ 3ય ક્રમ આવે છે પ્રાથમિક શાળા લાડવા, કેતનભાઈ એમ, અને એમનું સન્માન સ્વાગત કરશે મુકેશભાઈ, પ્રાથમિક શાળા ગઢ. હાલો મિત્રો તાળીઓ પાડો. ચાલો હવે
બધાની નજર મારા તરફ. અવાજ નહીં કરીએ. જો આગળ કલા ઉત્સવ ચાલી રહ્યો હતો, બરાબર છે. આગળ આવે બોલે તે મહાન, બરાબર છે. મહાન આગળ આવવાથી જ બનાશે. તો આજના પ્રથમ ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ત્યારબાદ કલા મહોત્સવ, બંનેના કોમ્બિનેશન સાથે સીઆરસીમાંથી દરેક શાળામાંથી પધારેલ સૌ શિક્ષકો, સૌ બાળકો સાથે ગઢ પ્રાથમિક શાળામાં આ આનંદને ઉઠાવનાર આપ સૌ બાળકો, સહકારમાં અગ્રેસર, ખભેથી ખભા મિલાવીને મારી સાથે જોડાયેલા રહેલા એવા મારા સાથી શિક્ષકો, આપ સૌનો હું ફરી એકવાર તહે દિલ સે ધન્યવાદ અને આભાર પણ વ્યક્ત કરું છું. સરસ મજાનો આજનો કાર્યક્રમ રહ્યો. કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ આપણે. સૌને સરસ મજાના ઇનામ મળ્યા. આવતા વર્ષે પણ આ મોકો મળશે આપણને. તેમાં હજુ પણ બાકી રહી ગયા હોય અને આવા સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છો છો તો અત્યારથી શરૂઆત કરજો. અને એના માટે તમારું પ્રાર્થના સંમેલન મોકળું મેદાન છે. એની અંદર તમે પોતાના કૌશલ્યને બતાવીને, નિખારીને આવા સરસ મજાના ઉત્સવની અંદર સંમિલિત થજો અને વિજેતા બનજો. એ જ અત્રેથી હું અભ્યર્થના વ્યક્ત કરું છું, ઈચ્છા વ્યક્ત કરું છું. સાથે આપ સૌ આટલા દૂર દૂરથી પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ બાબતે વધુ ન કહેતા, આપ સૌને મજા આવી હશે. ક્યાંક કચાશના કારણસર કદાચ કોઈકને મજા ન પણ આવી હોય એવું પણ બને. તો હવે પછી જ્યારે કાર્યક્રમ મળે ત્યારે એમાં હજુ વધારે સુધારા સાથે સરસ મજાનો કાર્યક્રમ કરીશું એવી અત્રે હું મુખ્ય શિક્ષકગણ આશા વ્યક્ત કરું છું. અને તમને પણ મજા આવશે અને અમે તમારા ત્યાં આવીએ ત્યારે અમને પણ આવી મજા આવે એવી પણ આશા વ્યક્ત રાખું છું. બરાબર છે. તો આ કાર્યક્રમને અત્રે પૂર્ણ જાહેર કરું છું. ઘરે જવાનું છે પણ સંભાળ રાખીને જે વાહનમાં, જે વ્હીકલમાં આવ્યા છો તમે ત્યાં શાંતિથી જજો અને ઘરે પહોંચજો એવી બધાને વિનંતી અને પ્રાર્થના છે. ઘરે જ જવાનું છે. જમવાનું આપણને મળ્યું ત્યારે ઘણા બાળકોને